કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 26 એપ્રિલ 2025 અને શનિવારનો દિવસ. જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા. આજે દાદાનો દિવસ મિત્રો. હવે રજાના 2 દિવસો છે, શનિ અને રવિ. 2 દિવસમાં આપણે અભ્યાસ કરીશું કે બજારમાં કેવી મૂવમેન્ટ જોવા મળી આખા અઠવાડિયામાં, ગયા અઠવાડિયામાં. આવનારું વીક કેવું રહેશે, બોર્ડર ઉપર શું હાલત છે, ભારત પાકિસ્તાનમાં શું અત્યારે હાલ તણાવ ચાલી રહ્યો છે, એ પણ એના ઉપર પણ ચર્ચા કરીશું મિત્રો. પરંતુ પહેલાં આપણે જોઈ લઈએ કે ગઈકાલે બજારમાં કેવી મૂવમેન્ટ જોવા મળી. ગઈકાલે મિત્રો બજારની અંદર નિફ્ટી 207 અંકના ઘટાડા સાથે બંધ જોવા મળી. નિફ્ટીમાં 207 અંકનો કડાકો જોવા મળ્યો, એટલે કે 24,039 અંક બંધ આવી. સેન્સેક્સ મિત્રો 588 અંકના ઘટાડા સાથે 79,212 અંક બંધ આવ્યો. એટલે ઓવરઓલ ગઈકાલે બજાર માઇનસ જોવા મળ્યું. પણ એફઆઈઆઈ ડીઆઈઆઈના ડેટા કંઈક અલગ કહે છે મિત્રો, તો એ પણ આપણે નજર નાખી લઈએ અને એ પણ પ્રકાશ પાડી દઈએ કે શું કહેવા માગે છે. એફઆઈઆઈ એ ગઈકાલે 2952 કરોડની ખરીદારી કરી અને ડીઆઈઆઈએ 3599 કરોડની ખરીદારી કરી. બંને ખરીદારી કરી કેશ માર્કેટની અંદર. બંને જણાએ કેશ માર્કેટની અંદર ખરીદારી કરી મિત્રો, એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બંને સાથે ખરીદારી કરે. બજાર ઘટ્યું આ પહેલી વાર જોવા મળ્યું. બાકી બંને સાથે ખરીદારી કરે તો બજાર તો વધતું જ હોય છે. એનો મતલબ કે રિટેલ ઇન્વેસ્ટરો કદાચ ક્યાંક યુદ્ધના બીકના કારણે કદાચ વેચતા હોય તો નવાઈ ન પામતા મિત્રો. પણ યુદ્ધના અભ્યાસ વિશે આપણે થોડી ચર્ચા કરીશું. વધનારા શેરો અને ઘટનારા શેરો ઉપર પહેલા નજર નાખી લઈએ મિત્રો. તો વધનારા શેરો કયા છે? તો વધનારા શેરોમાં મિત્રો એસબીઆઈ પહેલો નંબર. એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ, એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ 5.4% તેજી જોવા મળી ગઈકાલે. બીજા નંબરનો શેર છે મિત્રો ડોક્ટર લાલ પેથલેબ્સ, 4.4% તેજી જોવા મળી. અતુલ લિમિટેડ 2.9% તેજી હતી. એમ્ફાસિસ 2.8% તેજી જોવા મળી. અને છેલ્લે એલએમડબલ્યુ એટલે કે લક્ષ્મી મશીનરી વર્ક્સ લિમિટેડ 2.3% તેજી જોવા મળી મિત્રો. હવે ઘટનારા શેરો પર નજર નાખીએ તો મોતીલાલ ઓસવાલ પહેલા નંબરે ઘટવામાં હતો, 8%ની મંદી જોવા મળી. એમાં KIOCL 7.9%ની મંદી જોવા મળી. એન્જલ વન 6.8%ની મંદી હતી. રિલાયન્સ પાવર 6.8%ની મંદી જોવા મળી. વેલોર એસ્ટેટ રિયલ એસ્ટેટ કંપની છે, 6.7%ની મંદી જોવા મળી. એસબીઆઈ કાર્ડ 6.4%ની મંદી જોવા મળી. એસીસી એની અંદર પણ 6.2%ની મંદી જોવા મળી મિત્રો. હવે વાત કરી આપણે વધનારા ઘટનારા શેરોની. ગઈકાલે મિત્રો થોડું પેનિક હતું, પરંતુ ડરવાની જરૂર નથી જ્યાં સુધી પ્રોપર પિક્ચર ક્લિયર ના થઈ જાય ત્યાં સુધી. અત્યારે એક લેવલ યાદ રાખવાનું, 23,800નું લેવલ ન તૂટે ત્યાં સુધી પોઝિટિવ રહેવાનું. 23,800નું લેવલ તૂટી ગયું, નીચે જાય તો મંદી તરફ ઘસાયા છીએ એવું વિચારીને પાછા ચાલજો. એટલે 23,800નું લેવલ આપણે અહમ લેવલ છે એ પકડીને આપણે ચાલવાનું છે મિત્રો. બીજું કે બજારની અંદર અત્યારે હાલ બોર્ડર ઉપર કસમકસ ચાલી રહી છે. અલગ અલગ પ્રકારની બેઠકો યોજાઈ રહી છે. ટોપ મેનેજમેન્ટ દ્વારા જે આપણું મંત્રીમંડળ છે એમાં ટોપ કેન્દ્ર લેવલનું મંત્રીમંડળમાં અમિત શાહ, નરેન્દ્રભાઈ મોદી, આપણા જે બધા હેવી માથાઓ છે, રાજનાથસિંહ, એ લોકોની ટોપ મેનેજમેન્ટની અત્યારે હાલ બેઠકોનો દોર ચાલુ છે કે કઈ રીતે આને સુલટાવવું, કઈ રીતે હવે આપણે આના આગળ શું સ્ટેપ લેવું. અને એ લોકો જે ડિસિઝન લેશે એ ભારતના હિત માટે લે છે. એટલે સમગ્ર દેશવાસીઓના હિતને અનુલક્ષી અને પછી ડિસિઝન લેવામાં આવતું હોય છે મિત્રો. અને મોદી સાહેબે તો એક વખતે ભાષણમાં પણ કહી દીધું છે બિહારમાં કે આ આતંકવાદીઓના એકને આમ પકડીને એનો બદલો લેવામાં આવશે. અને આતંકવાદીઓના આકાઓ જે એમને પાલન પોષણ કરીને જે એમને
મોટા બનાવ્યા છે આતંકવાદીઓને, એમનું પણ આવી બન્યું છે. એટલે મિત્રો, આ જે પ્રમાણેનું અત્યારે હાલ માહોલ ઊભો થયેલો છે, એનાથી રિટેલ ઇન્વેસ્ટર થોડો ડરેલો છે. રિટેલ ઇન્વેસ્ટરના મગજમાં શું ચાલતું હોય કે સાલું નથી, યુદ્ધ થયું તો પાછું બજાર તૂટશે, અને એ તો સ્વાભાવિક છે. યુદ્ધ થાય તો બજારમાં નેગેટિવિટી આવે, કારણ કે યુદ્ધ થાય એટલે આપણી ઇકોનોમીમાં અસર થાય. ઇકોનોમીની અંદર આપણા ગોલા બારૂદ ઓછા થાય, આપણા એટલા વસ્તુ વપરાય, પેટ્રોલ વપરાય, ડીઝલ વપરાય, ખાના ખરાબી થાય, કેટલીય વસ્તુઓ ભારતની અંદર ડેમેજ થાય, તો નુકસાન તો થાય ને. એ જ વસ્તુ પાકિસ્તાનમાં બને. પાકિસ્તાન આખું સાફ કરવું હોય, પાકિસ્તાન સાફ થતું હોય તો પાકિસ્તાનની અંદર પણ આ વસ્તુ બનતી હોય. એટલે મિત્રો, આ બધી જ જગ્યાએ બધા પાસા વિચારીને કામકાજ કરવાનું હોય છે કે ભાઈ એકદમ ઉતાવળું ડિસિઝન ના લઈ લેવાય. આ લોકો જે ટોપ મેનેજમેન્ટ બેઠા છે એ લોકો બહુ શાંતિથી, કુલ માઇન્ડથી અને બિરબલના જેમ એકદમ આમ જોશમાં આવીને હોશ ખોઈને નથી બેસવાના. અમુક લોકો શું કરે, જોશમાં આવીને હોશ ખોઈ બેસે અને જોશમાં કંઈક કામ એવું કરી બેસે કે આખી જિંદગી પછતાવવું પડે. એવું નથી કરવાનું. આપણે એવું કામ કરવાનું છે કે જેથી કરીને આપણા જે 28 જે પ્રવાસીઓ આપણા જે આપણે ખોઈ બેઠા છીએ એમને પૂરતો ન્યાય મળે, એવું કંઈક કરવાનું છે મિત્રો. અને એ લોકોને સબક મળે, એ લોકોને પણ આમ અંદર રાત્રે ઊંઘ ના આવે એવો એક ભાવ પેદા કરી દેવાનો છે, અને એવું એક પૂરા જ કરી નાખવાના. હાથમાં આવે તો પછી એમને છોડવાના જ નહીં, કારણ કે આવા કતલેઆમ લોકોને તો જીવતા રાખીને મનુષ્ય ઉપર જ્યાં જ્યાં પ્રવાસ સ્થળો છે ત્યાં આપણને જોખમ કેટલું. અત્યારે કાશ્મીરને ઇકોનોમીની કેટલી અસર થાય, જમ્મુ કાશ્મીરમાં તમે જુઓ કે અત્યારે હાલ બધા જ લગભગ અત્યારે 2 થી 3 લાખ પર્યટકો ત્યાં પ્રવાસ માટે જતા હોય છે. આ મહિનાઓમાં દરરોજ 2 થી 3 લાખ પર્યટકો ત્યાં ફરતા હોય છે. હવે ત્યાં એટલા પર્યટકો ફરતા હોય અને એ પર્યટકો જ્યારે બહારથી આવે છે કાશ્મીરમાં કે જમ્મુમાં, ત્યાં કેટલી બધી રોજગારી ઉત્પન્ન થતી હોય છે. ત્યાં હું તો કહું છું કે ભાઈ કોઈ ચા બિસ્કિટવાળા હોય, કોઈ નાસ્તાવાળા હોય, કે પછી કોઈ હોટલોવાળા હોય, રિસોર્ટવાળા હોય, ઘોડાવાળા હોય, ઉપર લઈ જવાવાળા, અલગ બધી કેટલીય રોજગારીઓ ચાલતી હોય પ્રવાસીઓ ઉપર, એ અત્યારે ઠપ થઈ ગઈ છે મિત્રો. એક પ્રવાસી ત્યાં જોવા નથી મળતો. તો એ લોકોને આ ખરી સિઝનમાં કેટલું દુઃખ થતું હશે. એ લોકોને પણ રોજીરોટી આના ઉપર ચાલતી હોય, એ લોકોએ પણ ટાર્ગેટ બનાવીને ચાલ્યા હોય કે આપણે આ 2 મહિનામાં આટલું કવર કરી અને આનું આ દેવું ચૂકતે કરી દઈશું, તો એ તો ખોટા પડવાના ને. તમે કહું કોઈ પણ આપણે એવું વિચાર્યું કે ભાઈ આપણે આ 2 મહિનામાં આટલું કવર કરીને આ વસ્તુ આપણે આ ચૂકતે કરી દઈશું કે આ વસ્તુ આપણે ખરીદવાની છે, તો એ ક્યાંથી પૂરી થાય? ટાર્ગેટ જ ના થાય. માણસો હોય તો ટાર્ગેટ થાય ને. અને આ 2 મહિના તો ભૂલી જાઓ, આવનારા વર્ષ સુધી પણ કાશ્મીરમાં કોઈ પર્યટન નહીં જાય, કારણ કે માણસની અંદર ડર એવો થઈ ગયો. જેણે આ વસ્તુ વિડીયોના માધ્યમ દ્વારા જોયું છે, જે રીલ્સ આવે છે એ રીલ્સની અંદર કેવું કેવું બતાવે છે, તો કહેશે કે આવું જીવ જોખમમાં મૂકીને ફરવા જવું એના કરતાં આપણે અહીંયા દ્વારકા અને સોમનાથ જવું શું ખોટું. એટલે મિત્રો, આ યુદ્ધ ન થાય અને કંઈક એવો રસ્તો નીકળે અને આ લોકોને સબક પણ શીખવાડે અને આતંકવાદીઓનો ખાત્મો પણ થઈ જાય, એર સ્ટ્રાઇક થાય, આવું બધું થાય એવા ચાન્સીસ રહેલા છે મિત્રો.
અને જો યુદ્ધ અભ્યાસ અત્યારે હાલ ચાલી રહ્યો છે મિસાઇલોનો, નેવીનો અને બધા જ ભૂદળ, વાયુદળ અને નૌકાદળ, ત્રણ દળોની અંદર અત્યારે પૂરતો અભ્યાસ ચાલી રહ્યો છે. અને જો એ દળ અત્યારે હાલ સક્રિય પુષ્કળ પ્રમાણમાં થઈ ગયું છે અને જો આ યુદ્ધ થયું મિત્રો, તો પછી એ વસ્તુની વાત આપણે બીજા એ વખતના વિડીયોમાં પણ જણાવીશું મિત્રો કે હવે આની શું શું અસરો જોવા મળશે મિત્રો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આવનારું વીક તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી દાદાના ચરણોમાં મારી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી પ્રાર્થના. થેન્ક યુ.